નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ 35। વંશ આખો દિવસ કામિનીના વિચારોમાં ખોવાયેલો રહેતો હતો ને મીતા મયંકે કરેલા બેવફાઈ વિશે વિચાર્યા કરતી। પરેશભાઈ અને મીનાબેનને મીતાના લગ્ન નક્કી થઈ ગયા એટલે ખુશ હતા। બસ મનમાં એ વાતનો રંજ હતો કે પોતાની દીકરીએ કરેલી ચોરીની સજા પાયલનો ભાઈ જનક ભોગવી રહ્યો હતો। બા રોજ મહેણા મારી પાયલને હેરાન કરતા, પણ શું થાય, બંને પતિ પત્ની મજબૂર હતા। જો સાચી હકીકત બાને કહેવા જાય તો દીકરીની ઇજ્જત ખરાબ થાય, એટલે કંઈ બોલી શકાય એવું પણ નહોતું। પરેશભાઈ જનકને સમજાવી દેતા કે તું કંઈ ખોટું ના લગાડ, મને તારા પર પૂરો ભરોસો છે। આમ વાત વાળી લેતા। એમને ખબર હતી કે દીકરી તો કાલ પરણીને સાસરે જતી રહેશે, એમાં એનાથી ભૂલ થઈ જ ગઈ છે ને એનો કોઈ બીજો રસ્તો જ નહોતો ને વિચારતા આ તો સારું થયું, પેલો ચોર નાલાયક મયંક ખાલી રૂપિયાને ઘરેણા લઈ ગયો ને એની સાથે જો મીતાને ભગાડી ગયો હોત તો ગામમાં કોઈને મોઢું બતાવવા લાયક ના રહેત હશે। ભગવાને જે કર્યું એ સારું કર્યું, રૂપિયા તો કાલ કમાઈ લેવાશે। રાત્રિનો 1 વાગ્યો હતો ને વંશ ધીરેથી દરવાજો ખોલી રાબેતા મુજબ પાછળ વાડામાં નાનકડો ગાર્ડન હતો ત્યાં હિસકે જઈ બેઠો ને થોડી વારમાં કામિની સોર પગલે બહાર આવી અને વંશની બાજુમાં આવીને બેઠી। આ રીતે રોજ રાત્રિનો મળવાનો એમનો નિત્યક્રમ હતો। કમલેશભાઈએ જ્યારથી પ્લાન્ટ નાખ્યો ત્યારથી વંશ અને કામિનીનું એકબીજાને મળવાનું પણ બંધ થઈ ગયું હતું। હંમેશા એકબીજાની નજીક રહેતા, નજારોની સામે રહેતા, એટલે જુદાઈ છે શું છે એ ખબર નહોતી। પણ હવે વંશ કામ ધંધે લાગ્યો ત્યારે જુદાઈની ખબર પડી ને બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે એ પણ ખબર પડી ને અધૂરામાં પૂરું વંશની સગાઈ થઈ ને ટૂંક સમયમાં જ લગ્ન છે એ વાત જાણવા પછી તો બંને બહુ વિહ્વળ બની ગયા હતા। કામિનીની તો હાલત ખરાબ થઈ ગઈ હતી, ખાવા પીવાનું ઓછું થઈ ગયું હતું ને આખો દિવસ હરણીની જેમ દોડાદોડી કરતી ને આખો દિવસ ચકચક બોલ્યા કરતી। કામિની એકદમ શાંત થઈ ગઈ હતી। વંશ અને કામિનીને એ વાતની ખબર જ નહોતી કે કમલેશભાઈએ બંનેને આમ અડધી રાતે હિંચકામાં જોઈ લીધા છે। વંશ કામિનીના ખોળામાં માથું મૂકી સૂઈ જતો ને બંને જણ 4 વાગ્યા સુધી વાતો ને મોજ મસ્તી કરતા। આજે પણ વંશ કામિનીના ખોળામાં જ માથું મૂકી પડી રહ્યો હતો, પણ બંને ચૂપચાપ હતા। છેવટે વંશે ચૂપકીદી છોડી ને બોલ્યો, કામુ, મને ખબર છે કે તું અત્યારે બહુ દુઃખી છે। મને ખબર નહોતી કે પપ્પા મારા લગ્ન આટલા જલ્દીથી નક્કી કરશે। હું તને બહુ પ્રેમ કરું છું ને કરતો રહીશ, પણ હું શું કરું, મજબૂર છું। કામુ, બોલ ને, કંઈક તો બોલ, તારું મૌન મને અકળાવે છે। શું બોલું વંશ? હવે બોલવા જેવું કંઈ રહ્યું જ નથી। તું મારી જિંદગી છે, તું જ મારો જીવ છે। હું પણ તને અનહદ ચાહું છું, પણ મને શી ખબર કે મારું ને મારા પ્રેમનું કોઈ ભવિષ્ય જ નથી। તારો કોઈ વાંક નથી વંશ, મેં મારી હેસિયતથી વધારે સપના જોઈ લીધા, એ જ મારો વાંક। એ તો દેખાતું જ છે કે તું અને હું ધરતીના છેડા જેટલા દૂર છીએ। તારા પપ્પા દાદા દાદીએ મારી માને એ સમયે આશરો આપ્યો હતો જ્યારે આ દુનિયામાં મારી માનું કોઈ નહોતું। આ તો સારું છે આપણા પ્રેમને દોસ્તીની વાતો ઉડતી તારા પપ્પાના કાને આવી નથી, બાકી સ્કૂલમાં ને ગામમાં લોકો આપણા બંનેની વાતો કરે જ છે। કમુ, ભૂલ મારી છે, મેં જ તને પ્રેમમાં દગો કર્યો એમ જ કહેવાય। પણ મને ક્યાં ખબર હતી કે જુદાઈ બહુ મોંઘી પડશે। સહન પણ નથી થતું, તારાથી દૂર પણ નથી રહી શકતો ને ઈચ્છા હોવા છતાં તારી સાથે લગ્ન પણ નથી કરી શકતો। કામિનીની આંખમાંથી આંસુ વહી જતા હતા। વંશ, મને એવું લાગે છે
કે હવે આપણે આ રીતે મળવાનું બંધ કરી દેવું જોઈએ. તારી સગાઈ હવે મીતા સાથે થઈ ગઈ છે ને લગ્ન પણ નજીક છે ને ખોટું કોઈને જાણ થશે ઘરમાં તો મારી માં તો મને મારી જ નાખશે ને જો કોઈને ખબર પડી તો હું તો આત્મહત્યા કરી લઈશ. કમુ, આવું ના બોલ યાર. મને આદત પડી ગઈ છે તારી આ રીતે હિસકે બેઠા. તને પ્રેમ કરવાનો એક નશો થઈ ગયો છે, એ હવે છૂટે એમ નથી ને રાત્રે 1 વાગ્યે તો કોણ જોવાનું હતું આપણને. પણ ના વંશ, ના કરે નારાયણ. ને કમલેશ કાકા અચાનક જાગી જાય તો ને જો આપણો ભાંડો ફૂટી જાય તો તારું તો કંઈ નહીં પણ મારું ને મારી માનું તો આવીશ બને. ને દુનિયામાં લોકો વાતો કરે કે જાણે જેણે આશરો આપ્યો એના જ ઘેર ધાડ પાડી. કમલેશભાઈ રાત્રે પોતાના બેડરૂમમાં પડખા ફેરવી રહ્યા હતા. એમનો બેડરૂમ બીજા માળે હતો ને રાત્રે 1 વાગે અગાસીમાં જોવા ઊભા થયા ત્યારે એમણે આજે પણ વંશને 16 પગલે વાડામાં જતો જોયો હતો. એ ગુસ્સે તો બહુ થયા પણ કરે શું? જો નીચે જાય ને ખોટો હોબાળો થાય, બા બાપુજી જાણે ફળિયામાં રહેતા શોભનાબા જાણી જાય તો સગાઈ તૂટી જવાનો ને ઇજ્જત જવાનો ડર હતો. એટલે કરે પણ શું? ચૂપચાપ પોતાના બેડમાં પડ્યા. મંજુલાબેન તો એને નસકોરા બોલાવતા હતા. એમને તો સપને ખ્યાલ નહોતો કે ઘરમાં શું ચાલી રહ્યું છે. બિચારા બહુ સીધા સાદા ને ભોળા સ્વભાવના હતા. કમલેશભાઈની હાલત ના કહેવાય કે ના સહેવાય એવી થઈ ગઈ હતી. જુવાન દીકરો એને પણ જો કહેવા જાય ને વાત બગડે ને કામિની સાથે લગ્નની જીદ કરે તો ક્યાં જવું એ વિચારે વંશને પણ કંઈ કહી શકતા નહોતા. આટલો ખર્ચ કરી પ્લાન્ટ નાખ્યો કે વંશ આખો દિવસ કામિનીથી દૂર રહે. પણ આ રાતનું શું કરવાનું ને એટલે જ બસ કુમરતા ઉતરે એટલે પહેલાં જ શુભ સોઘડિયામાં લગ્ન પતાવી દેવા ને સાથે સાથે ઓમના પણ એટલે મોટી જવાબદારી પૂરી થાય. ગીતાબેનની મજબૂરીને લાસારી પણ કમલેશભાઈ સારી રીતે જાણતા હતા. એટલે એ દુખિયારી બાઈને તો આ વાત ક્યાંય એવી જ કરાય એવી જ નહોતી. બા બાપુજી તો જાણે તો એમને હાર્ટ એટેક જ આવે એટલે એકલા ચિંતા કરતા હતા. રાત્રિના 3 થવા આવ્યા એટલે એ ધીરેથી નીચે આવ્યા ને ઓમ અને વંશના રૂમમાં જોયું કે વંશ આવ્યો કે નહીં. વંશ પલંગમાં નહોતો. એ જોઈને સમજી ગયા કે હજી પાછળ ગાર્ડનમાં જ કામિની સાથે જ છે. એમને ગુસ્સો તો એટલો આવતો હતો કે જઈને વંશને 2 તમાશા લગાવી દે. પણ પછી ઇજ્જતનું વિચારીને પાછા ઉપર અગાસીમાં બેઠા ને વંશ કેટલા વાગે ઘરમાં આવે છે એ જાણવા ત્યાં બેસી રહ્યા ને લગભગ 4 વાગે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. કમલેશભાઈએ ઉપરથી જ ડોક્યું કર્યું કે વંશ એના રૂમમાં ગયો. કમલેશભાઈ વિચારી રહ્યા હતા કે મારા જ ઘરમાં મારી પીઠ પાછળ આ બધું કેટલા સમયથી ચાલી રહ્યું હશે ને ઘરમાં કોઈને ગંધ પણ ના આવી. સાલું ભલાઈનો જમાનો નથી. એકલી ગરીબ બાઈ પર દયા ખાઈ આશરો આપ્યો, રોજી આપી ને એની જ દીકરીએ મારા ઘરમાં આવું કર્યું. કમલેશભાઈ આખી રાત ના ઊંઘી શક્યા. 4:30 વાગે ગીતા ઉઠી ગઈ ને 3 ભેંસોને 2 ગાયોને દોહી ભેંસોને નિરણ નાખ્યું. બા બાપુજી પણ આટલા વહેલા ઉઠી તૈયાર થઈ જતા ને બંને ગામના પાદરે આવેલા મંદિરે આરતીના દર્શન કરવા જતા. 2 કલાક રોજ ભક્તિમાં કાઢતા ને મંજુલાબેન નિરાતે ઉઠતા ને ચા નાસ્તો બનાવતા. બહાર ઓસરીમાં બા બાપુજી ચા નાસ્તો કરવા બેઠા હતા ને ગીતા પણ એમના ખાટલા પાસે નીચે બેસી ચા પીતી હતી. કમલેશભાઈ પણ ચા નાસ્તો કરી બાપુજી પાસે આવીને બેઠા ને મનમાં કંઈક વિચાર બોલ્યા. ગીતા, તારું પિયર ક્યાં થાય ને ત્યાં ભાઈ કે ઘરબાર એવું કંઈ છે? જિંદગીમાં પહેલી વાર કમલેશભાઈના મોઢેથી આ સવાલ
આવી વાત સાંભળીને બા બાપુજીને નવાઈ લાગી ને ગીતા પણ સમકી ગઈ. ભાઈ, મારું પિયરમાં તો શેક કસ બાજુ થાય. મારા બાપા ખેતમજૂર હતા. ભાઈ કે બેન બીજું કોઈ નહોતું. હું બાપા ને મારી માં બસ. ને લગ્ન પછી હું હારે ગઈ ને એ પછી બીમારીમાં બા બાપુજી મરી ગયા. જે ખેતરમાં કામ કરતા એ ઝૂંપડી બાંધી હતી બસ. પછી લગ્ન થયા તો એ કશું જ નહોતું, ઘરબારી નહીં. લગ્નને 2 વર્ષ થયા ને ઘરવાળો મરી ગયો એટલે મને કાઢી મૂકી બસ. હાથમાં 50 રૂપિયા હતા એ લઈ કામ શોધવા આ ગામમાં આવી ને લોકોએ જમનાબાનું તમારું નામ આપ્યું કે જો તમને આશરો મળી જશે. બસ આ મારી જિંદગીની હકીકત. એ સમય ભાઈ કદી નહીં આજ પૂછ્યું? ના કંઈ નહીં, બસ આજ મનમાં આવ્યું એટલે પૂછી લીધું. બા બોલ્યા, મૂકને ભાઈ, બિસારી દુખિયારી બઈને શું કરવા એનો દુઃખ યાદ કરાવે ને. જેનું કોઈ નહીં એનો ભગવાન છે. એ આપણા આંગણે નોંધારી થઈ આવી હતી ને ભગવાને આપણને પૂર્ણનું કામ કરવાનો મોકો આપ્યો. મંજુલાબેન કમલેશભાઈની વાતો સાંભળીને ટેન્શનમાં આવી ને વિચારી રહ્યા. આટલા વર્ષ નહીં ને આજે ગીતાને આવું કેમ પૂછ્યું હશે? કશું થયું હશે? કંઈક યાદ આવતા કમલેશભાઈએ સવારમાં પરેશભાઈને ફોન લગાવ્યો. જય શ્રી કૃષ્ણ પરેશભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો કમલેશભાઈ? ઘરે બધા મજામાં ને? હા, બસ બધા મજામાં. એ તો હું એમ કહેતો હતો કે કમુરતા ઉતરે ને 4 દિવસ રહ્યા. ઉતરે એટલે લગ્ન જોડાવા આવીએ ને. હા, જો તમને કંઈ વાંધો ના હોય તો વંશ અને ઓમ બંનેના લગ્ન એક જ માંડવે કરી નાખીએ. તમારું શું કહેવું છે? મને તો કંઈ વાંધો નથી. મારા બા બાપુજી પણ એમ જ કહે છે. ધામધૂમથી લગ્ન કરવા છે, એટલો બધો ખર્ચ કરવો છે તો પછી એક જ વારમાં 2 લગ્ન પત્તા હોય તો સૌથી સારું. હા, તો એમ જ રાખીએ. આપણે ક્યાં રૂપિયા ગોતવા જવાના છે તે ચિંતા. સાચી વાત છે આપની. સારું, તો મળીએ 4 દિવસ પછી લગ્ન જોડાવા. એમ કહી કમલેશભાઈએ ફોન મૂક્યો ને જમનાબાને કાનજી કાકાને કહ્યું, બરાબર ને બાપુજી, એક માંડવે 2ને પરણાવી દઈએ. ઘરમાં 2 વહુ આવી જશે તો ઘરમાં રોનક થઈ જશે. મંજુલાબેન પણ ખુશ થઈ ગયા ને ગીતા પણ ખુશ થઈને બોલી, હા ભાભી, હવે તો ઝટ લગ્નની તૈયારીઓ કરવા માંડો ને મારે જે કામ કરવાના હોય એ મને કહી દેજો. તમે તો બસ થોડા દિવસમાં સાસુ બની જવાના. હા ગીતા, એને પછી નિરાંત. આ રસોડામાંથી રજા અમારી મીતા વહુ ને સુનીતા 2 સંભાળી લેશે. કમલેશભાઈ ગાડી લઈ પોતાના કામે જવા માટે નીકળ્યા. પરેશભાઈએ ખુશ થઈ રૂખીબાને આત્મારામને કમલેશભાઈએ કહી એ વાત જણાવી ને પૂછ્યું, બા બરાબર ને? એક માંડવી મીતાને સુનીતા 2ના લગ્ન ઉકેલી નાખીએ. હા ભાઈ, એ બહુ સરસ. લ્યો, લગ્ન આયો ઢુકડો. મીનાબેન રસોડામાંથી બહાર આવીને બોલ્યા, બીનાના પપ્પા, હજુ સુનીતા તો 18 વર્ષની છે. એના લગ્નની શી ઉતાવળ છે? વાત તો મીતાના લગ્નની છે ને રૂખીબા તાડુક્યા ને 18 વર્ષ કંઈ થોડા કહેવાય? આ અમે 12 વર્ષની ઉંમરે પરણીને આવ્યા હતા. 4 દીકરીઓ છે. એક કરી અવસર કરવા જઈએ તો બધું તળિયા ઝાટક થઈ જાય. વારે ઘડીએ પાછું 2 વર્ષ પછી લગ્ન તો ખર્ચો કરવાનો ને. મીના વહુ, તમને કાંઈ ખબર ના પડે, સમજ્યા ને? મીનાબેન ચૂપ થઈ ગયા ને વિચાર્યું કે રાત્રે પરેશભાઈને સમજાવીશ. મીતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ 36. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.